આ તરફ રાજકોટમાં જલારામ બાપા પર ટિપ્પણીને લઈને રોષ જોવા મળ્યો। આજે અને આવતીકાલે વીરપુર સજ્જડ બંધનું એલાન કરી દેવાયું છે। માત્ર આવશ્યક વસ્તુઓ અને મેડિકલ સેવા જ ચાલુ રહેશે। બજારની દુકાનો એક સાથે બંધ કરી દેવાય। વીરપુર વાસીઓ દ્વારા જ્ઞાનપ્રસાદ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। આવતીકાલ સુધીમાં વીરપુર આવી માફી માંગવાનું આ અલ્ટિમેટમ છે। વીરપુર ગ્રામ પંચાયતની બેઠકમાં આ નિર્ણય લેવાયો। જ્ઞાનપ્રસાદ સ્વામી આવતીકાલ સુધીમાં વીરપુર આવી માફી માંગે તેવી માંગ કરાય। માફી નહીં માંગે તો આગામી રણનીતિ 6ઠી માર્ચે જાહેર કરાશે। तो माफी नहीं मांगे तो आगामी 6ઠી मार्चे एक नवी रणनीति जाहिर कराशे। पण हाल 2 દિવસના બંધનું એલાન છે। તમામ દુકાનો સજ્જડ બંધ પાડી રહ્યા છે। આખરે આ સમગ્ર મામલે જે નિર્ણય કરાયો છે તે મુજબ આજે અને આવતીકાલે વીરપુર સજ્જડ બંધ રહેશે અને જ્ઞાનપ્રસાદ સ્વામી વીરપુર આવે અને માફી માંગે તેવી માંગ કરાય છે। ગ્રામજનોમાં ભારે રોષ છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે વીરપુર ગ્રામ પંચાયત દ્વારા બંધનું એલાનની જાહેરાત કર્યા બાદ હવે વીરપુર ગામની જે તમામ દુકાનો છે તે તબક્કાવાર છે તે બંધ થઈ રહી છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે તમામ દુકાનો છે તે અત્યારે બંધ કરવામાં આવી છે। જે આગેવાનો છે તેની સાથે આપણે વાત કરીશું। શું કહેશો, તમામ દુકાનો બંધ કરાવવા માટે તમે નીકળ્યા છો, બંધનું એલાન આપવામાં આવ્યું છે? ના, બસ બધા વેપારીઓ બાપાની સાથે છે અને આ જે સંત બોલ્યા છે એના વિરોધમાં અમે લાગણીથી બધા અમારો બજાર ટોટલી ધંધા બંધ કરીએ છીએ। જ્યાં સુધી સંત માફી માંગવા નહીં આવે ત્યાં સુધી દુકાન નહીં ખોલે। તમે શું કહેશો, જે રીતે બંધનું એલાન આપવામાં આવ્યું છે તમામ લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે? વસ્તુમાં એવું છે કે બાપાની સાથે લાગણીની આરે અમે જોડાયેલા છીએ, એને હિસાબે જ આ બધું થઈ રહ્યું છે। બાકી બીજું કાંઈ આ સિવાયનું કાંઈ છે નહીં। સ્પષ્ટપણે જે પ્રકારે તમે દ્રશ્યો જોશો કે અત્યારે તમામ વેપારીઓ છે તે પોતાની દુકાન છે તેમાં તાળા છે તે લગાવી રહ્યા છે। 2 દિવસનું આ બંધ છે તે આપવામાં આવ્યું છે ને 2 દિવસ સુધી એટલે કે આવતીકાલે રાત્રિના 9:30 વાગ્યા સુધીનું જે સ્વામી જ્ઞાન પ્રકાશ છે તેને પણ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે તે અહીં રૂબરૂ આવી અને બાપાના સાનિધ્યમાં આવી અને માફી માગી અને જે ખોટી વાત તેમના દ્વારા રજૂ કરવામાં આવી છે તેનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। વીરપુર મંદિરની આસપાસની જેટલી પણ બજારો છે તે અત્યારે સજ્જડ બંધ છે તે રહી છે અને વેપારીઓ છે તે આ બંધમાં જોડાયા છે। તમામ પ્રકારના ધંધા રોજગાર છે તે અત્યારે બંધ છે તે થયા છે। શું કહેશો, તમામ લોકોએ દુકાન પોતાની બંધ કરી દીધી છે? સત્સાએ બધાએ આ વિરોધ છે બાપાનો। જલારામ બાપા એક સત્ય ઘટના છે કે ભાઈ આવી રીતે ન બોલવું જોઈએ। જે સ્વામીએ જે નિવેદન કર્યું તમે શું વર્ષોથી તમે વીરપુર રહેતા છો, માનો છો કે આ સત્ય વાત છે? બાપા એ તો ઇતિહાસ જોવો પડે। બાપા સત્ય તો ન કહેવાય। બાપા પાસે તો અહીં કાળિયા ઠાકરે પધારેલા છે, રામ ભગવાન પધારેલા છે। આ સંતની ભૂમિ છે। બાપા બધાને ભોજન કરાવતા। એના કારણે સ્વામી એમ કીધું કે અમારા સ્વામીના કારણે અહીં સદાવ્રત ચાલુ થયું છે? ના ના, એવું કોઈ નથી। બાપાને ભોજલરામના ગુરુને એને આપ્યો છે, પ્રેરણા આપી છે બાપાને કે તમે ભોજલરામ એને બાપાને ગુરુ માન્યા હતા અને એ લોકોએ કીધું કે તમે સદાવ્રત ચાલો। એટલે જે વીરપુરના દરેક નાગરિક છે, દરેક વ્યક્તિ છે તેની એક જ વાત છે કે ભોજલરામ બાપાની પ્રેરણાથી જ આ જે સદાવ્રત છે તેની જે શરૂઆત છે તે થઈ છે અને એટલા માટે જ આ જે વિરોધમાં અત્યારે તમામ વેપારીઓ છે તે બંધ કરી રહ્યા। શું કહેશો, તમે પણ દુકાન અત્યારે બંધ કરી રહ્યા છો? મેં હમણાં અગાઉ બોલેલો કે આ જે સ્વામીજી બોલ્યા છે કે એને ઇતિહાસની ખબર નથી। અહીંયા વીરપુર આવીને ખાલી કોઈ નાના છોકરાને પૂછે તો એને ખબર છે કે આ વીરપુર શું છે। કે આવી રીતે કે સ્વામીના ગુણાતીત સ્વામી અહીંયા આવ્યા હતા અને ભોજન કરાવ્યું ને એને આશીર્વાદ આપ્યા। બધા છોકરાઓને ખબર છે કે ભાઈ તેમના ગુરુ ભોજલરામ બાપાના આશીર્વાદથી તેના કીધેલું કે તારું સદાવત ચાલુ રહેશે। બધાને ખબર છે। આવી રીતે જો ન ખબર હોય તો એને બોલાય નહીં। દાલ બાટી ખવડાવી એમ કે છે? હવે દાલ બાટી શબ્દ હમણાંનો શબ્દ છે। પહેલાં તમે ક્યાંય સાંભળો તો મારા બાપાને નહીં ખબર હોય દાલ બાટી શું, બરાબર? અહીંયા ખીચડી કઢીનું મહત્ત્વ છે કે વીરપુરની ખીચડી કઢી ગમે એને બોમ્બે જઈને પૂછો કે તમે ત્યાં સાંજે શું જમશો તો કે ત્યાં બાપાની ખીચડી કઢી। કે આ નવા નવા શબ્દ ઉમેરે જેને ઇતિહાસની ખબર નથી। હવે અમારી વીરપુર વેપારીની એ જ માંગ છે કે અહીંયા વીરપુર આવીને સ્વામી ખુદ માફી માગે બસ। અને અમે જો
કાલ દિવસની એને મુદત આપી છે. કાલ દિવસમાં જો અહીંયા નહીં આવે તો પાછી પરમ દિવસે શું કરવું એનો નિર્ણય પછી અમે બધા વેપારી એસોસિએશન લેશું. સ્પષ્ટપણે એટલે વેપારી એસોસિએશન છે તે નિર્ણય લેશે તેવું કહી રહ્યા છે. અને અત્યારે જે તમામ લોકો છે તે પોતાની દુકાન બંધ કરી અને બારોબાર જે રોષ છે તે વ્યક્ત કરી રહ્યા છે અને સ્પષ્ટપણે એવું કહી રહ્યા છે કે જે આ નિવેદન છે તે ઇતિહાસથી વેગળું નિવેદન છે અને આવી કોઈ વાત જ નથી. વીરપુર ધામ છે તે પોતાની કઢી ખીચડી માટે વખણાય છે, સદાવ્રત માટે વખણાય છે અને તેની વચ્ચે જે નિવેદન આપ્યું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે ને તેને કારણે જે વીરપુરના વેપારીઓ છે તેમાં પણ બારોબાર રોષ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 વીરપુર.